તો હાલો ગાઈઝ, આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે રાતે 8 વાગે, કેમ કે આખો દી કઈ ટાઈમ મળ્યો નહીં, એટલે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે. અને અત્યારે ખાવા બેસી ગયા છે મેગી, અને જો સરલાએ મેગી બનાવી છે. જો મેગી અને અમારા પિંચુભાઈ ને હે ને થોડોક ટાઈમમાં આપણે વ્લોગર બનાવવાના છે. અને વિશુભાઈ પણ મેગી ખાય છે. કન્યા તે બનાવી? હા કા એકમાં પાણી આવી ગયા. હવે આપણે પિંચુભાઈ નું જે રિવ્યુ લઈએ. પિંચુભાઈ મેગી કઈક બની બોલતો ખરી કઈક મસ્ત ને માલી. હા તો વ્લોગ માં બોલતો હોય તો કઈક બોલ. હાલો ગાઈસ, સબસ્ક્રાઇબ એમ બધું બોલતો ખરી. ચાલુ કર્યું છે ઈ તો કે હા બોલતો ખરી. હેલો કેમ કરો છો? આગે મે કાલે અને પરમ બે વિડિયો બનાવ્યા હતા, એમાં બધા 10 લોકો ફોલો કર્યા. અને વિશુભાઈ કઈક કહે બે શબ્દ. અમાર મેગી બનાવી, એમાં મમ્મીએ તો અમે ખાઈએ હે. પછી આમાં પિંચુભાઈ બ્લોગ બનાવ્યા હતા, એમાં અમે બધાએ લાઈક દીધી હતી. આમાં સબસ્ક્રાઇબ બધા કરી દેજો. અને હવે મિત્રો આપણે હે ડેલી વ્લોગ બનાવવાના છે, કેમ કે દિવસના તો આપણે ટાઈમ નહીં મળે, પણ આપણે સાંજે ઘરે આવશું ને કામેથી એટલે વ્લોગ બનાવવાના છે. કાયમી 5 મિનિટ 4 મિનિટના વ્લોગ કાયમી મૂકવાના જ છે. ડેઈલી વ્લોગ સ્ટાર્ટ કરવાના છે હવે. જો હું અત્યારે હે ને વ્લોગમાં રહીને તો અહીંયા પાછળથી મેગી પૂરી થઈ ગયા. જો એટલી તો ઉલારી ગયા બે. એટલે હાલો હું થોડીક મેગી ખાઈ લઉં અને વ્લોગમાં બન્યા રહેજો. અને મિત્રો મેગી તો ખાઈ લીધી, પણ મેગી ખાધા પછી હવે પાસે આપણે વિશુભાઈને પિંચુભાઈને હે ને પાણીપુરી ખાવાનું મન થયું હતું. એટલે જો અહીંયા હે ને સરલાએ પાણીપુરી બનાવી નાખી છે. અને જો સરલા અહીંયા પાણી નાખે છે. હેલો કેમ કરો છો? કેમ કરો છો એ હું. અને હાલો હવે પાણીપુરીમાં હવે પેલો મારો વારો આવી છે. હાલો બધાની પાણીપુરી આવી ગઈ છે ને હવે પાણીપુરી આપણે ખાઈ લઈએ અને વ્લોગમાં બન્યા રહેજો. કેમ કે બહુ લાંબો વ્લોગ તો આપણે બનાવવાનો નથી, 3-4 મિનિટનો વ્લોગ બનાવવાનો છે. એટલે પેલા પાણીપુરી ખાઈ લઈએ. ઓલી વખતે હે ને ભાઈ આ બેવી હે ને મારી વખતે મેગી અમારા ભાગમાં આવી નથી. જો આ હે ને બધાને પેલા જો આ મેગી ખાઈ ગયો અને સરલાના ભાગમાં મેગી આવી નથી. જો અહીંયા પાણીપુરી હે ને એની કાઢી લીધી છે. અને હવે હે ને હું એ પાણીપુરી ખાઈ લઉં અને પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ. મિત્રો હવે હે ને ભાઈ આપણે પાણીપુરી ખાઈ લીધી, બધી ખાઈ લીધી. જો હવે અત્યારે બધા ફ્રી થઈ ગયા છે અને હજી જમવાનું બાકી છે. તો હવે જમવાની તૈયારી છે. અને જમતા જમતા તો આપણો વ્લોગ બનશે નહીં, જમતા જમતા આપણો વ્લોગ નહીં બને. અને આજનો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. અને હવે આપણે ડેઈલી વ્લોગ મૂકવાના જ છે, 4 મિનિટના 5 મિનિટના. બહુ લોંગ વિડીયો નહીં હોય, પણ 4-5 મિનિટના વ્લોગ હોય છે આપણા. અને વિડીયોમાં તમે બધાએ બહુ સપોર્ટ આપ્યો છે, સારો આપ્યો છે. આપણે આઈડી પણ મોનિટાઈઝ થઈ ગઈ છે અને હવે પૈસા પણ આવવા માંડ્યા છે. હજી આપણે પેલું પેમેન્ટ પણ આવ્યું નથી. પેલું પેમેન્ટ આવશે એટલે તમને બતાવીશ કે કેટલું પેમેન્ટ આવશે. અને અમારે જો વિડીયો ઉતારવાની કંઈક આ બધી છે ને આવી રીતના કંઈક ઉતારતા હોય વિડીયો. જો આ બધી લાઇટિંગ બાઇટિંગ ને કોઈ ઉતારવાવાળું ના હોય ને, કોઈ ઉતારવાવાળું ના હોય તો એ અમને જો આ કામ લાગે. આમાં ફિટ કરી દઈએ મોબાઈલ. ને ઘણા લોકો એમ પૂછતા હોય કે તમે કઈ રીતના વિડીયો બનાવો, કઈ રીતના એડિટિંગ કરો. તો હવે તમે નેક્સ્ટ વિડીયોમાં તમને બધું બતાવીશ કે કઈ એપમાં હું એડિટિંગ કરું અને કઈ રીતના વિડીયો ઉતારું. એ બધું તમને હું નેક્સ્ટ વિડીયોમાં બધું બતાવી દઈશ. તો જો અને પિંચુભાઈનું સાંભળી લો, પહેલાં બોલી ગયા. અમે પહેલા વિડીયો ઉતારતા, પાછા વિડીયો ઉતારવાનું ચાલુ કરી દેશે. હા તમે અને એમ તો કે મારી એક આઈડી બનાવવાની છે વ્લોગની, અને હું પણ વ્લોગ બનાવી. હું પણ બ્લોગ બનાવું છું કે હું પણ બ્લોગ બનાવું છું. કાલે મેં એક ઓલો વિડીયો બનાવતી, એમાં બધા ફોલોવર કર્યા હતા. હા તો ગયામાં એમાં ફોલોવર કર્યા. હા. તો અમે બધા વિડીયો ઉતારી, એ કેવું લાગ્યું હા. ચેનલમાં સબસ્ક્રાઇબ કરીને જરૂર જોજો. જો અમારા પિંચુભાઈ છે ને, જો એ કેટલા હજી 5 વર્ષનો નથી થયો, એને એટલું બોલતા આવડે છે. અને બધાને મારે બ્લોગે બનાવ્યા છે, 2 વિડિયો બનાવ્યા હતા એને. હજી 5 વર્ષનો નથી થયો ને એને એટલું બોલતા આવડે છે. તો તમને જે વિડીયો કોઈ નથી બનાવતા ને એને ખાલી મારે એટલું કહેવું છે કે જો તમે તો બધા મોટા હોય તો વિડીયો તમે બનાવી શકો. તો ભાઈ હે ને વિચારવાનું નહીં, સ્ટાર્ટ કરી દેવાનું. મોબાઈલ લઈને જો હમો રાખી દેવાનો, બોલો જે મજા આવે એ બોલવા માંડવાનું આવડતું હોય. જે વિડીયો ના બનાવતા હોય ને એ સ્ટાર્ટ કરી દેજો, કેમ કે એમાં સારું જ છે. અને આપણું પેલો પેમેન્ટ આવશે ને એટલે હું તમને બતાવીશ કે એટલું. અને એટલું પેમેન્ટ આવ્યું તો એ તમને એમ થાય કે નહીં સાચું છે, આ વિડીયો બનાવવું એ સારું છે. અને તમે બાળકોને શીખાય જો આમાં પિંચુભાઈ હજી કે શું કે પિંચુભાઈ જો ખટારો લીધો હે. અને હમણાં એ જીસીબી એ નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવી જો ખટારો લઈ લીધો. અને વિડીયો બનાવવા ગમે. અને હવે હે ને તમને
પછીના વિડીયોમાં બધું બતાવીશ કે કઈ રીતના આપણે યુટ્યુબમાં કામ કરવાનું, કઈ રીતના વિડીયો ઉતારવાનો, કઈ એપ્લિકેશનમાં આપણે એડિટિંગ કરવાનું. અને પછી બધા ઘણા એવા મને છે ને મેસેજ કરતા હોય કે આપણે બધા તમે આઈડિયા ક્યાંથી કાઢો આવા બધા વિડીયો ઉતારો. તો એમાં કાંઈ હોય નહીં. અમુક આપણે રીલ જોતા હોય ઇન્સ્ટાગ્રામમાં, અમુક એ હોય ને અમુક આપણે રીતના બધું એમાં ફિટ કરી દેવાનું હોય એટલે બની જાય વિડીયો, બીજું કાંઈ હોય નહીં. તો આશા રાખું છું કે આ વિડીયો તમને સારો લાગ્યો હોય છે, અને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. અને મળીએ હવે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.